પણ સાહેબ કંટાળી જાય છે, સાચું કહીએ ને કાંઈમાં ધ્યાન જ નથી લાગતું કે સાહેબ બહુ થાક લાગે છે, કંટાળી જાય છે, બરાબર છે? તો આ થાક કેમ લાગે છે? હવે સમજાવું થાક કેમ લાગે. બેટા એક વસ્તુ યાદ રાખવાની, જીવન થાક એવી વસ્તુ નો લાગે, માણસને થાક એવી વસ્તુ નો લાગે જે કામ એને કરવું ગમતું નથી. સાંભળજો, માણસને થાક એવી વસ્તુ નો જ લાગતો હોય જેને એ કામ કરવું ગમતું નથી. આપણને કોઈ કામ કરીએ, વાંચવામાં કંટાળો આવે છે, સાહેબ નક્કી તો કરી નાખી 2 કલાક વાંચશું, 3 કલાક વાંચશું, 5 કલાક વાંચશું, સપના મોટા જેવી લી, પછી થાતું નથી. થાક કોનો લાગે ખબર? જે કામ તમને ગમતું નથી ને એ કામ તમે વારે વારે કરો ને એનો તમને થાક થાય. આપણને કોઈ મિત્રો છે, બધા એક સરખા ભાઈબંધો છે, ભાઈબંધોને રખડવાનું કહેવામાં આવે, ભાઈ તમે તમને બાઇક આપવામાં આવે છે, બરોબર છે, પૈસા આપવામાં આવે છે અને તમને ફરવા મોકલવામાં આવે છે. કોઈ માણસ થાકે છે? ફરવાથી નથી થાકતો. મૂવી જોવા જાવ છો તમે, હાલો મૂવી જોવા જાવ છો, કલાકોની કલાકો સુધી મૂવી જોવો છો, ક્યારે એમ કોઈ આળસમાં વળીને કીધું હારું આજ કંટાળી ગયા, આજે મૂવી જોઈને કંટાળી ગયા, થાક લાગી ગયો, એવું કોઈ દી કીધું? હે, બેનો હોય તો બેનપણીઓ કેટલી કલાકોની કલાકો સુધી વાતો કરે છે, ત્યાં થાક લાગે છે? નથી લાગતો. કેમ નથી લાગતો? કારણ એ કામ મારું મેં તમારું ગમતું કામ છે. એ કામ કેવું છે? મારું તમારું ગમતું કામ. તમે તમારા કામને ગમતું બનાવો.